વજ્રની ખીલીનું. સ્વામિનારાયણ હરે સંવત 1883 ભાદરવા વદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે બાબા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને વિશે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા છે, અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાનને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાનને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ અને ભગવાનના ભક્તોનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ. અને તે પક્ષ રાખતા થકા આબરૂ વધો અથવા ઘટો, અથવા માન થાઓ કે અપમાન થાઓ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાનને ભગવાનના ભક્તોનો પક્ષ મૂકવો નહીં ને એમનો અભાવ આવવા દેવો નહીં. અને ભગવાનના ભક્ત જેવા દેહ ને દેહના સગા સંબંધીને વાલા રાખવા નહીં. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. અને જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેને વિશે ભગવાન સદાય સાકાર મૂર્તિ વિરાજમાન છે અને ભગવાનના ભક્ત પણ એ ભગવાનના ધામમાં મૂર્તિમાન થકા ભગવાનની સેવાની વિશે રહે છે. તે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને મનમાં એવી બીક ન રાખવી જે હું રખે મરીને ભૂતપ્રેત થાવ, કે રખે ઇન્દ્રલોકને જ પામું, કે રખે બ્રહ્મલોકને જ પામું, એવી આશંકા મનમાં રાખવી નહીં. કેમ જે એવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે, પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં. અને એ ભક્તજન હોય તેને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરના ચરણાવિંદને વિશે દ્રઢ કરીને રાખવું. જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઉખડે નહીં, તેમ ભગવાનના ચરણાવિંદને વિશે પોતાના મનને દ્રઢ રાખવું. અને એવી રીતે જે ભગવાનના ચરણાવિંદને વિશે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી. એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે. એમ વાર્તા કરીને જય સચ્ચિદાન કહીને સરસભાને ઉઠવાની આજ્ઞા કરી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા અંત્ય પ્રકરણનું 7મું વચનામૃત જે તે થયું. કરોડ રૂપિયા ખર્ચતા પણ આવા સાધુ મળે નહીં, ને કરોડ રૂપિયા દેતા પણ આ વાતું મળે નહીં, ને કરોડ રૂપિયા આપતા પણ મનુષ્ય દેહ મળે નહીં. ને આપણે પણ કરોડ જન્મ ધર્યા છે પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી, નીકર શું કરવા દેહ ધરવો પડે. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, માતાએ મહારાજને કહ્યું છે, મારો સ્ત્રીનો દેહ તે મને જાજુ સમજાય નહીં, તેથી થોડાકમાં કહો. પછી મહારાજે 64 લક્ષણ સાધુના કયા ને કહ્યું છે, એવા સાધુમાં જેણે આત્મબુદ્ધિ કરી તેને સર્વે સંપૂર્ણ થઈ રહ્યું. ને મહારાજે કહ્યું છે જે એવાના દર્શનને તો અમે પણ ઈચ્છીએ છીએ, ઇત્યાદિ બહુ મહિમા કયો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, શ્વાન શુકર બિલાડ ખર તેના ટોળા માયલો જંત, તેને મૂકે કરી સંત, જો મળે સદગુરુ સંત. એમ કહીને કહ્યું છે, વસ્તુ નહીં કોઈ સંત સમાના, તે આપણને મળ્યા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનની કથા તો કેવી છે, જે ચોકિયાત આવીને કહે છે જાગો જાગો, પછી જાગે તેથી ચોરનો ભય ટળી જાય,
તેમ કથા તો એવી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મોટા સંતનો સમાગમ તો ભગવાન ભેળું રહેવું તે કરતાં પણ અધિક છે. કેમ જે ભગવાન તો મનુષ્ય ચરિત્ર કરે, તેથી સમજણની કસર હોય તો સંશય થઈ જાય ને અવળું પડે. માટે સાધુનો સમાગમ અધિક છે ને 10,000 રૂપિયા ખર્ચે તે કરતાં મંદિરના રોટલા ખાઈને સાધુનો સમાગમ કરે ને સમજવા માંડે તે અધિક છે. કેમ જે ઓલ્યાને દેશકાળ લાગે પણ આને ન લાગે. તે મહારાજે પણ કહ્યું છે જે સત્સંગે કરીને વશ થાઉં છું એવો બીજે સાધને કરીને વશ થતો નથી ને સત્સંગ કરે તો સંસારમાંથી પણ મુકાઈ જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન તથા એકાંતિકનો સંગ એટલો જ સત્સંગ ને બીજો તો અર્ધો સત્સંગ કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વાદી પણ 3 પ્રકારના થાય છે. તેમાં સાધારણવાદી તો સરપ પકડાય તો પકડે ને ફૂલવાદી તો સરપ ન પકડાય તો ચીંથરે કરીને ચીરી નાખે ને ગારડી તો મણિધર સરખાને પણ પકડીને આગળ નચાવે. એમ ભેદ છે. તેમ આ ગારડીની પેઠે નચાવે એવા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક સાધુએ પ્રસાદી ખાધી તે સારું પંક્તિ બહાર કાઢેલ. પછી એક હરિભક્તે મહારાજ આગળ કહ્યું કે કુરાનમાં લખ્યું છે જે ખુદા સવારના પોરમાં સાદ પડાવે છે, જે કોઈ ગુનેગાર છે તો છોડી મૂકીએ. એમ કહ્યું ત્યારે મહારાજ કહે એ વાત સાચી છે. પછી હાથ જોડીને ઓલ્યા સાધુ દીન થઈ ગયા એટલે તે ઉપર રાજી થઈ ગયા. તેમ છે, દીન થાવું એ તો સારું કરવા જ ઊભા છે. પછી ઓલ્યો કહે ત્યારે માફ કરજો ને કહેશો એમ કરવું છે ને તમને રાજી કરવા છે. તે રૂડું થાય તેમ મને કહેજો. પછી કહે ઠીક, ભજન કરવા માંડો. જુઓ ને મારે ચેલા છે, પગ દાવે એમ છે, ઢોલિયો છે, ગાદલાને ખાધાનું છે ને જે હું કહું તે તરત કરી દે એમ છે. પણ હું જો તે કરું ને કોઈને ન કરવાનું કહું તો મનાય નહીં ને સૌ કરે. તે લખ્યું છે જે ઋષભદેવ ભગવાન શિક્ષાને અર્થે સિદ્ધિઓને ન ગ્રહણ કરતા હવા, એમ આપણે રહેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વાણ છે તેનું સુકાન ધ્રુવ સામું મરડે છે ને તેના ખેવટિયા ધ્રુવ સામું જોઈ રહે છે. તેમ આપણે પણ ભગવાન સામું જ જોવું ને બીજે માલ નથી. ને બીજે તો જે કરીએ છીએ તેમાં વેઠિયાની પેઠે મંડ્યા છીએ. પહેલે પૂજત ગોરજું પ્રીત કરી મન માય, મુક્ત કહે સ્વાર્થ સરે ફેર ડારત ધ્રો માય. તે જ્યારે સમાગમ કરીશું ત્યારે વ્યવહાર વેઠરૂપ જણાશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંવત 1922 કારતક શુદ્ધ પૂનમથી આ સંતમાં જીવ તણાય છે. તે તો શાબ્દે પરે એવા ગુરુ છે એટલે તણાય છે, નિકર ન તણાય. એમ કહીને ગુરુના અંગના સવૈયા બોલાવ્યા છે. માન મદ મારવે કી કર્મન કો જારવે કી, અધમ ઉદ્ધારવે કી ટેક જીને ઠાને હૈ. ગહન અગાધ ગતિ પૂર્ણ પ્રતાપ અતિ, મતિ બળ કાહુ સૈતી જાત ન પીછાને હૈ. શરણાગત બંધ છેદ જગ કો કિયો નિષેધ, વેદરુ વેદાંત હુ કે ભેદ સબ જાને હૈ. कहत है ब्रह्मानंद काय मन बानी करी, ऐसे गुरु राज हमें ઈશ કરી માને હૈ. એ બોલાવીને કહ્યું જે એવા ગુરુ છે ત્યારે જ જીવ તણાય છે, એમ વાતમાં મર્મ કયો.